ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્કોલરશિપમાં છેતરપિંડી બાબતે યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે પાદરાના પીડિતે મીડિયાના માધ્યમથી સરકારને રજૂઆત કરી। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો ફરિયાદી પરમાર પ્રતિક કનુભાઈ જેઓ પાદરા તાલુકાના ઘાયજ ગામના રહેવાસી છે, તેઓની સાથે સ્કોલરશિપમાં છેતરપિંડી થઈ હોવાની માહિતી હાલ તેઓ દ્વારા જણાવવામાં આવી છે। ત્યારે તેઓ ગાંધીનગર તેમજ વડોદરાના ધક્કા ખાઈને થાકી ગયા છે, પરંતુ આજ દિન સુધી તેઓને ન્યાય મળ્યો નથી। સાથે સાથે રજૂઆત કરવા જતા વડોદરા શહેરના સમાજ કલ્યાણ ઓફિસમાં અધિકારી તરીકે ફરજ બજાવનાર દ્વારા ફરિયાદી સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યું હોવાની માહિતી પણ અત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવી છે। સાથે જ વિદ્યાર્થીઓનું ભણતર તેમજ કેરિયર હવે સેફ ન હોય તેમ લાગી રહ્યું છે। અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પણ ફરિયાદીને અત્યાર સુધી ન્યાય આપવામાં આવ્યો નથી। ત્યારે સમગ્ર ઘટના બાબતે ફરિયાદીને વહેલામાં વહેલી તકે ન્યાય આપવામાં આવે તેવી માંગ ફરિયાદી દ્વારા કરવામાં આવી છે। મારું નામ પ્રતિક પરમાર છે। હું પાદરાના ગાયત ગામે રહું છું। મારા નામનો ખોટો ઉપયોગ કરી અનુસૂચિત જાતિને વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ જે અજાણી વ્યક્તિએ લાભ લઈ લીધો હોય તો મારું તો પહેલાં આપ જે બી અધિકારીઓએ જે સ્કોલરશિપ પાસ કરી છે તથા આટલા સમયથી હું સ્કોલરશિપના નામે જે મારા નામ પર કૌભાંડ કર્યું છે અને મારા નામનું બેંક એકાઉન્ટ શ્રી કડી નાગરિક સહકારી બેંક અમદાવાદ સીટીએમ શાખામાં બનાવવામાં આવ્યું છે તથા જે વકીલે ડુપ્લિકેટ સિગ્નેચરો બનાવીને જે બી મારા નામ પર એફિડેવિટ કર્યું છે તે બાબતની ફરિયાદ આજે 6 મહિના થઈ ગયા। વડોદરા એસપી સાહેબે ગાંધીનગર એસપી સાહેબને મોકલાયેલ હોય, પરંતુ હું ધર્મના નામે ધક્કા ખાઉં છું ને ગાંધીનગર વારંવાર હું જઈ શકું એમ નથી। કારણ કે ગાંધીનગર જવા માટે એક માણસ જ્યારે પોતાનો અભ્યાસ કરવો હોય કે પોતે આટલો બધો બિઝી શેડ્યુલમાં આજે વારંવાર ગાંધીનગર નિવેદનો આપવા જવાનું હોય તો શું યોગ્ય છે? કારણ કે વારંવાર ધક્કા ખાઈશું એટલા બધા પૈસા ક્યારે એક વખત ગાંધીનગર જઈએ તો અત્યારે પ્રાઇવેટ ગાડી લઈને જઈએ તો બી 4-5 હજારનો ખર્ચો થાય છે ને પોતે બાઇક લઈને જઈએ તો બી 3-4 હજાર કે 2 હજારનો ખર્ચો થતો હોય તો વારંવાર આપણે ગાંધીનગરના ધક્કા ના ખાઈ શકીએ। કારણ કે અમે તો એક નિર્દોષ છીએ। જ્યારે અમારા નામ પર આવી રીતના ખોટું થતું હોય તો વડોદરા શહેરની પોલીસને પણ હું અપીલ કરું છું કે વડોદરા શહેરના એસપી સાહેબ જે માનનીય રોહન આનંદ સાહેબે પણ આ અંગે તપાસ કરવા માટે અમને ઘણી બધી વાર મને ભલામણ આપી, મને હંમેશા મને કીધું છે, આશ્વાસન આપ્યું છે કે તમને ન્યાય મળશે। પરંતુ સાહેબ શ્રી આપને બીજી વાર કહું છું કે નિવેદન આપવા માટે ગાંધીનગર કેમ જવું પડે છે? મેં ઘણી બધી વાર નિવેદનો આપ્યા છે। શું પોલીસ તંત્ર અલગ અલગ હોય છે બધી જગ્યાએ? એક જ નિવેદન યોગ્ય નથી, વારંવાર ગાંધીનગર જવું જરૂરી છે। તો આપ શ્રીના માધ્યમથી હું ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને અપીલ કરું છું કે મને ન્યાય આપવામાં મદદ કરે। કારણ કે જે કોલેજ છે એફડી મુબીન કોલેજ છે તથા જે અમદાવાદની સીટીએમ શાખા જે બેંક છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ। કારણ કે આજે 6 મહિના થયા છે, હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। ખાલી કહેવામાં આવે છે તપાસ થશે। સાહેબ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ આપો, એસઓજીને તપાસ આપો અને માનનીય એસપી સાહેબના પીએ મને એવું કહે છે કે એસઓજી તપાસ કરે છે। આજે 6 મહિના થઈ ગયા સાહેબ, એસઓજી તપાસ કેવી રીતે કરે છે? હજુ સુધી અરજદારને કોઈ જાણ નથી કરવામાં આવી તો આજ દિન સુધી કોઈ ન્યાય મળ્યો નથી। તો માન્ય સાહેબ શ્રી ગૃહ રાજ્યમંત્રી હોય કે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ અપીલ કરું છું કે વિદ્યાર્થી જ્યારે તડપતો હોય ને ન્યાય મેળવવા માટે સાહેબ દેશમાં આનાથી વિશેષ બીજી કઈ વસ્તુ ના હોઈ શકે। હું આપને હંમેશા આદર્શ માનું છું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા માટે દિલમાં આદર્શ છે કે એવો એક હંમેશા લોકોને પ્રેરિત કરે છે ને, તેઓ મારા માટે ખૂબ આદરણીય વ્યક્તિ છે। તો સાહેબ શ્રી મેં આપણે પણ અપીલ કરું છું કે મને ન્યાય આપવામાં મદદ કરે અને દેશના વડાપ્રધાન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી હું તમને પુનઃ બીજી વાર અપીલ કરું છું કે અમને ન્યાય આપવામાં મદદ કરે અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ સ્પેશિયલ આ વાતની તપાસ કરવા માટે ગૃહ વિભાગને સ્પેશિયલ તપાસ કરવા માટે ટીમો બનાવવામાં આવે અને જ્યાં સ્કોલરશિપના કૌભાંડો ચાલે છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી આપના મીડિયાના માધ્યમથી અપીલ કરું છું। આપનું નામ? પ્રતિક પરમાર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।